આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના ઢોલાર ગામે આંગણવાડીનું ખાતમુહૂર્ત તેમજ ઈ રિક્ષાનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ અને ગામના સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। ઢોલાર સહિત 5 ગામોમાં 5 જેટલી આંગણવાડી 50 લાખના ખર્ચે નવીન આંગણવાડી માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ઢોલાર ગામથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા જે આંગણવાડીઓ નવીનીકરણ માટે નવીન નિર્માણ કરવામાં આવી હોય ત્યારે ડભોઈ તાલુકામાં 15 જેટલી આંગણવાડીઓ નવી બનશે। સાથે સાથે તાલુકાના 5 ગામોમાં સ્વચ્છ ભારત અંતર્ગત જિલ્લા પંચાયતમાંથી અપાયેલા 5 જેટલી ઈ રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ગામના સરપંચ પાર્થ પટેલ, ભુવાજી રબારી, શાંતિલાલ ભીખાભાઈ હાજર રહ્યા હતા। ગ્રાન્ટ અંતર્ગત ડભોઈ તાલુકામાં પહેલા 11 આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે 5 આંગણવાડી માટે આજે અહીંયા ઢોલાર ગામેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પહેલાની 11માંથી 2 ભરતી કોઈ નળાનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે અને બીજી 9ની કામગીરી ચાલુ છે। આજે જે 5 આંગણવાડીના કામગીરી આજથી શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ પણ કરવામાં આવશે। એની સાથે સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। ડભોઈ તાલુકામાં 6 જેટલી ઈ રિક્ષાઓ આપવામાં આવી છે, જેનું આજે ઢોલાર ખાતેથી એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું આ તમામ ગામોના લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। આંગણવાડીઓમાં નાના બાળકો સારી રીતે અભ્યાસ કરીને આગળ વધી શકે અને સાથે સાથે સ્વચ્છતાનો આપણે પર્યાય બનાવીને દરેક ગામમાં પણ સ્વચ્છ ભારત મિશનના સપોર્ટમાં લોકો સૂકો અને લીલો કચરો અલગ અલગ તારવીને એનો અલગ જગ્યાએ એનો ડમ્પિંગ કરવામાં આવે ને એમાંથી આપણે જાણીએ છીએ કે ગેસ પણ ઉત્પન્ન થાય છે, અન્ય વસ્તુઓ પણ કચરામાંથી ઉત્પન્ન કરવામાં આવે છે। તાજેતરમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી પણ ડભોઈ તાલુકામાં થાય એના માટે આ તમામ ઈ રિક્ષા કામગીરી કરશે અને તમામ ઠેકાણે સ્વચ્છતા જળવાઈ રહેશે એવી અપેક્ષા।